બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, વિહત માત કી જય, ચામુંડા માત કી જય, 9 લાખ લોબડિયાળીઓ કી જય, ઈશ્વરાસો પરમેશ્વરાની જય, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આવો ભાઈ આવો. ઉઘાડોને દ્વાર હરેશદાન નારાયણ સ્વામીના દીકરા, ત્યાંથી હરેશને આપણે ચાલુ કરીએ અને પછી આજે પૂજ્ય માધુબાપા પાછળ હરેશનું ગાન કરવા માટે અમે બધા આવ્યા છીએ. અમારી મતિ પ્રમાણે, અમારી આવડત પ્રમાણે પછી અમે હરેશ અમે બધા સાથે કરીએ. તો ભાઈ હરેશભાઈ નારાયણ સ્વામીના દીકરા, ત્યાંથી આપણે હરેશની શરૂઆત કરીએ. ઉઘાડોને દ્વાર દાદાના ભજનથી. બોલો સદગુરુ મહારાજ કી જય. હરિ હરિ કરતા તું હર્ષ કર. ઓમ ઓમ ઓમ. અરે જીવણ બુજ પારસલા જો આ પ્રગટ, તન માનવ રો તુજ. હરિ હરિ કર પર હર અવર, એ હરિ રો નામ રતન. જેણે પાંચો પાંડવ તારિયા, કરદાગ્યો કરણ. હરિ વિષારી તું શું હરિ જાગે તો કજ. ઓ અપરાધી આત્મા અવગુણ એહ અલગ. આવી કૃષ્ણ પરમાત્માને બધા પાપોના પ્રાયશ્ચિત ની વિનંતી કરી અને ઈશ્વર દાદાએ જે ભાવ લખ્યો છે. ઉગાડો ને દ્વાર એ વિનંતી કરું વારંવાર. હવે પ્રભુ ઉગાડો ને દ્વાર.
ઘરેથી હું આવ્યો તારે દ્વાર. મનનું આતુર છે તને મળવાને માટે.
આજ ઈશ્વરને હજી દર્શન આપીને હવે વર્તાવો જય જયકાર હવે ઉગાડો ને દ્વાર ઉગાડો ને દ્વાર વિનંતી કરું વારંવાર હવે ઉગાડો ને દ્વાર પ્રભુજી ઉગાડો ને દ્વાર હે જી ઉગાડો ને દ્વાર ઈશ્વરદાસજી મહારાજ કી આજે પહેલી વખત માનવ જાણે મેં કરું અને કરતલ દૂજો કોઈ આદરા અધવચ રહે મારો હરિ કરે શો હોય. ભાગવત સપ્તાહનું આવડું મોટું જબરજસ્ત આયોજન અને આયોજનના કાર્યક્રમની અંદર હું એવું બોલ્યો કે મારે હરિરસ ચાલુ કરવો છે. એટલે આ પરિવારે એમ કીધું કે તો હરિરસ આપણે ચાલુ કરવો હોય તો આપણે ગંગા કાંઠે દેવી ભાગવત કરીએ છીએ અને દેવી ભાગવતમાં આપણે હરિરસની શરૂઆત કરીએ. જયરાજભાઈ, હિતેશભાઈ, જયશ્રીબા, પિન્ટુબા બધા જ એના પરિવારે એવું નક્કી કર્યું કે આપણે ત્યાં હરસ ત્યાંથી શરૂઆત કરીએ આપણે. તો જો દાન તમારે હરસ જ કરવો હોય તો અને એવું અમે નક્કી કર્યું ત્યાં હરસ કરવો. પણ એ જ દાદાનો દુહો કે માનવ જાણે મેં કરું પણ કરતલ દૂજો કોઈ આદરિયા અધવચ રહે મારો હરિ કરે શો હોય. ઈશ્વરને એવું મંજૂર હશે કદાચ કે મામા પાછળ આઈ હરસ કરવાનો રાખ્યો હશે. મારા મામા પાછળ જેટલું બોલીએ ને એટલું ઓછું છે. આ દુનિયાની અંદર કરોડોપતિ અબજોપતિ માણસો વસે છે અને કેમ જીવતર જીવવું એવા ડાયા માણસો પણ આ દુનિયામાં વસે છે. શિખામણ આપી શકે કોકને કે આવી રીતે જીવાય આવી રીતે ન જીવાય અને એ આખી જિંદગી એવી રીતે જીવી અને વયા ગયા હોય એવા માણસો મેં આ દુનિયામાં કેટલાય જોયા છે કે જેના જીવતરની અંદર તમારે શીખવું પડે કે આવું જીવતર જીવાય. એમ એ બાજી તમારા હાથની છે, બાજી તમારા હાથમાં છે જીવતર કેવું જીવવું. પણ આ દુનિયામાં મૃત્યુ કેવું કરવું નહીં તમારા હાથની વસ્તુ નથી. તો માધુ બાપા જેવા કોકના જ હાથમાં છે જીવતર મૃત્યુ કેવું હોય. એમ પરીક્ષિત તો શ્રાપિત હતા અને 7 દિવસે સાંભળી છે વાતો આપણને ખબર નથી, આપણે સાંભળી છે એવી. સુખદેવજી મહારાજને બોલાવી અને પરીક્ષિત ભાગવત સાંભળી અને વયા ગયા પરીક્ષિત મહારાજ. પણ મામા તો મોજથી વયા ગયા, મોજથી વયા ગયા. પછી મસાણે તે અમે ને પ્રદીપભાઈ રેડ્યા બહુ બે ભાઈઓ કે મોસાળ વયું ગયું એમ. પણ જે ગતિ જે જીવને મામા જેવું કોઈનું મૃત્યુ ન હોય સાહેબ. અને ત્યાં કથામાં જિગીર દાદા બોલ્યા છે કે માધુ બાપા ધામમાં એની રીતે વયા ગયા.
મામા પાછળ હરસ કરવાનો, મામા પાછળ દેવિયાણ કરવાનો આજે મને હરખ એટલે છે કે મામા સવારે 4 વાગે ઉઠી અને હરસ કરતા, મામા 4 વાગે ઉઠીને દેવિયાણ વાંચતા. એનો હમણાં જ પુરાવો, અમે જયરાજભાઈ ને મામા બધા એક રૂમમાં સૂતા હતા. એક તો રાતે બહુ મોડું થઈ ગયેલું ધુનાના ગામ, જ્યારે મને કંકોત્રી આપવા માટે આવ્યા. પછી રાતે અમે મોડેથી સૂતા, એટલે મામાએ કીધું હું વહેલો ઉઠીશ, તમને ડિસ્ટર્બ નહીં થાય ને. એટલે મેં કીધું મામા આવે અત્યારે આપણે 1-1:30 વાગે સૂતા છે ને, થોડા વહેલા ઉઠશે ને. ના ના મામા તમારે. પણ 4 વાગ્યા ને લાઈટ ચાલુ થઈ અને મામાએ દેવ્યાણ ચાલુ કર્યું. પછી એમને હરેશમાં જો, એટલે આ પુસ્તકથી એને કેટલો પ્રેમ હતો, દાદાના પુસ્તકથી હરેશને. તો કાંઈ જાજી વાતો ન કરતા દેવ્યાણથી જ હું શરૂઆત કરું. એજ કરતા કરતા શ્રીંકારી કાલ કાલ રાયણ કુમારી શશી શેખરા સિદ્ધ સરનારી ભવાન ભવન ગર ભૌ ધવલા કૃષ્ણ કવિતા ગત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિમલા સુબંગ શ્રીવાદયા શ્રી અમદા પારિયા પરંપાર પાલંબા પિશાચણી સાકણી પ્રતિબંબા યપિયાલા ધીજય યવનંબા યપિયાલા યવનં યાત્રિપુરતાર તારા ત્રમ્યા નો હમ સો હમ અકયા આય અજિયા વિયા વિયા આય અજિયા વિયા વિયા. આ પેલો અડલ છંદ છે, ઈ કેરવામાં છે. હવે છે જે છંદ એ ભુજંગ છંદ છે. દેવી ઓમિયા ખામિયા ગેસ નારી દેવી ધારણી મોંડ ત્રિભુવન ધારી દેવી શબ્દ બારુ ભોમ રૂપ સીમા દેવી વેદ પારાક ધારણી બ્રહ્મા દેવી કાલિકા માનમ ભદ્રકાલી દુર્ગવાલા ગણચારી તાલી દેવી દાનવા કાળ રૂપાળ દેવી દેવી સાધકમ ચારણ સિદ્ધ સેવી દેવી દખણી બાખણી દેવી જોગી દેવી નિર્મળા ભોગ ભોગી નિરોગી દેવી માત જાનેશ્વરી લગ્ન આ દેવી દેવી રામો સંખ્યાતી દેહા. આમ તો આખો દેવ્યાણ મને કંઠસ્થ છે, પણ જ્યારે ગાવા બેહીન ત્યારે એમ થાય કે થોડાક જોઈએ એમ, બાકી તો આખો દેવ્યાણ કંઠસ્થ છે. દેવી ભૂત રાગા મેરી દેશ ભૂજા દેવી ત્રિપુરા ભૈરવી રૂપ પૂજા દેવી રાક્ષસ ધોમ તે રક્ત રૂતી દેવી દુર્ગ તાવી કે દાદા રૂતી દેવી ગોર રૂપાંગ ખાના નિધિ દેવી સબ દાના કલા સબ સિદ્ધિ દેવી વ્રજ વિમો વાણી દેવી તો કલા સત્યાની દેવી ચંદ્ર ઘટામાં અમાઈ ચંડી દેવી હિલાના મેડા બડબડી દેવી જંગનાવતી જડંબા દેવી સાકણી ડાકણી રૂપ સૌમા દેવી કટક હાથની વીર કવરી દેવી માત વાગે ગૌરી મહાડવી. ભૂતરી ભદ્ર નગા દેવી પદમણી સોહણી કલ પ્રેમા દેવી જગની લીલા વિશાળા મંગલા વિજળા રૂપ મધ્ય દેવી નબળા સબળા મૌમાધ્યય દેવી સરગ સગોતરી શિવ સાથે દેવી સાગર સુધેદ ભાગીરથ સાથે દેવી હારણી સાપુ હરિ રૂપા દેવી પાવણી પ્રથિતાત્મિ રૂપા દેવી પુણ્ય રૂપ દેવી પ્રમ રૂપ દેવી ક્રમ રૂપ દેવી ધ્રમ રૂપ દેવી નિર દેખ્યા નગમોગ નાસે દેવી આત્માનંદ હૈય ઉલ્લાસે દેવી દેવતા સબ તુમે નિવાસે દેવી સેવ તસે આરુ ભાસે.
भागीरथी नाम गंगा देवी गंडकी गोगरा राम गंगा देवी सरस्वता जमनी सीता देवी त्रिवेणी त्रिस्थलिता रुद्रा देवी सिंह गोदावरी महेशंगा देवी गोमती गंगना बाण देवी नर्मदा शारदा सदा नीरा देवी गलका तुंगा भीरा देवी कावेरी तापी कृष्णा कपिल देवी सोल सतल भीमा सुशीला देवी गोम गंगा देवी गंगा सुची रूप आंगा नवे सुनदी नाला देवी तोय रे तवा रूप दुआरा देवी मथुरा मायना मोक्ष दाता देवी अवंती अजोदा अदा आता देवी कहा गवती का शिकारी देवी सातपुर में निवासी देवी देवी रंग रमे रमंगा रूपे देवी धूत निवेद दे रूप दूपे देवी रंग कपाल जल माल रूपा देवी मुंड पाराण देवी चांदने चंद्र सीना देवी देव धूम दीना देवी धूम लोचन ओंकार कुशो देवी जड़ा बने रंगसी देवी मोड़ी माता विष्णु मोड़े देवी फोड़ी सुंदर कौन फोड़े देवी पूजते आशा पूरा प्रसन्नी देवी महापाठ लगो तो नो पार लाग्यो देवी सप्तमी अष्टमी नवम पूजा देवी चौथ चौदश पूजा देवी सरस्वती लक्ष्मी माँ देवी कन विष्णु ब्रह्मा अमाणी रंगे देवी रूप अरूप वीरप अंगे देवी बाल युवा रसवाली देवी विश्व रखावल दिशा पुजाली वाणी देवी इंद्राणी चंद्राणी रमा रानी देवी नार सिंगी लाता देवी इला नासुर नाधा देवी कुमारी चामुंडा विजयकारी देवी कुबेरी भैरवी क्षमकारी देवी मृगस व्रत वाली देवी खल सोलन धरा खपराली देवी काल रूप कोपरे रूप तू काल कृपा रूप माता धनेता देवी जगत करता भक्ता देवी काल 100 नाटे अरे देवी आई हिंगोल पछम माता देवी देव देवादि वरदान दाता देवी गंद्रपा चौका बंधु गामे देवी ताण गुड़ियाण सम्मान ठामे देवी गड्ढे गोखे गन्नाल गोखे देवी सिंधु सवालो साठ सोखे देवी काम रूपी टिया घोर भूणे देवी खंगरे डूमे रसमेर खड़े देवी उदरा जोगणी उजनी देवी बाल भालु भजनेर भेड़ी देवी देव जालंधरी सप्त दीपे देवी कंजरे सखरे वाव कोपे देवी है चली माल भूमे करवे देवी काज कन्नौजिया सामने सब खंडे समाक्षी सुंगे देवी वंकड़े दुर्ग में ठावी हंगे देवी ओमरे डूंगरे वन अन्य देवी थुमले निनरे थम थमे देवी झंझरे चापरे जब जबे देवी अम्ब औले औलंबे निगरण करवरे नगे नैसे देवी दिसे नौदिसे ऐसे विदे देवी सागरे बैठरे आप संगे देवी देहरे धवे देवी उरंगे
रूप तुमने काला देवी अंध्र रूप आकाश ब्रह्मे देवी मानवा रूप रुद्रोक ब्रह्म पनंगा रूप पाताल से देवी देवता रूप जैसे देवी ब्रह्म रूप पीड़ पीड़ कीनी देवी सुनील रूप ब्रह्मांड लीनी देवी नाथमा रूप काया कला देवी काया रूप नातम खिला देवी रूप वासंत रे वंदना दे आगरे रूप वंदना दे नीर रूप नाथ नमे देवी हारे देवी रे रूप तू जगत व्यापी देवी जगत रे रूप तू धर्म थापी धर्म रे रूप तू शक्ति जाय देवी शक्ति रे रूप सत माया देवी सत रे रूप तू शेष माही देवी शेष रे रूप सिर तारा साही तारा रे रूप खमैया कवावे खमैया रूप तू काल खावे देवी काल रे रूप तू उदंड वाये देवी वायु जल रूप कल्पांत थाये देवी नींद रे रूप चकवी खन रोठी देवी विष्णु रूप तू नाभ पूठी नाभ रे कमल ब्रह्मा कृपा देवी ब्रह्म रे रूप मधुकीत जाय देवी रूप मधुकीत ब्रह्मा डराए देवी ब्रह्म रे रूप विष्णु जगाए देवी विष्णु रे रूप गंगा धारे देवी मर्दन रूप मधुकीत मारे देवी सावित्री गायत्री ब्रह्मा ज ब्रह्मा देवी साज तारण में लीला जोग सम्मा देवी मंत्र मूलम देवी बीज बाला देवी वपर्ण व्रत लीला विशाला लिंगाद अनाथ उकार वाणी देवी हिकार हिकार गाणी देवी आप ही आप यापा उपाया देवी जोग निद्रा भयम तीन जाया मनसा महिला जगत माता देवी ब्रह्म गोविंद शंभु विधाता देवी सिद्ध रे रूप नवनाथ साथे देवी सिद्ध रे रूप धनराज हाथे वेद रे रूप तू ब्रह्म वाणी देवी जोग रे रूप मचकम जानी देवी दान रे रूप बलराव विधि देवी दत्त रे रूप हरचंद सीधी रूप रे रूप उत्तम रूपी देवी सिंह रे रूप स्वामी रूपी देवी शारदा रूप पीवल प्रसन्नी देवी मान रे रूप दुदान मन्नी गदा रे रूप तू भीम साई देवी साज रे रूप तू ध्याई देवी कुंती रे रूप ते कर्ण दीधा देवी सासरा रूप सादेव सीधा बाल रे रूप अर्जुन बनी देवी द्रौपदी रूप पांचाल पत्नी देवी पांचाल पांडव रूठी देवी पांडवा कौरवा पर रूठी पांडव कौरव रूप बाधा देवी कौरवा भीम के रूप खाधा देवी देवी अर्जुनम रूप जयद्रथ मार्यो देवी जयद्रथ रूपम संस्कार्यो रण का रूप ते राम दया देवी राम रे रूप खत्री खपाया ने क्षत्रिया रूप दुज राम जीता देवी राम दुज राम ते रक्त पीता भक्त रूप जगत दाता देवी जोग ने रूप तू जगत माता देवी मात रे रूप तू अमिश्रावे देवी बाल रे रूप तू खीर धावे वसुदा रूप तू कान पूरा देवी कान रे रूप तू कंस मारे देवी चामुंडा रूप खेतल हुलावे देवी खेतला रूप नारी खिलावे नारी रे रूप पुरुषा उतारी देवी पुरुषा रूप नारी पियारी देवी रोहिणी रूप तू सोम भावे देवी सोम रे रूप तू श्रुत श्रावे रुक्मिणी रूप तू कान सोहे देवी गोप रे रूप सीत मोहे देवी सीत रे रूप तू राम साथे देवी राम रे रूप तू भक्त हाथे सावित्री रूप ब्रह्मा सोहाणी देवी ब्रह्म रे रूप तू निगमाणी देवी गोरजा रूप तू रुद्र माता देवी रुद्र रे रूप तू जोग दाता जोग रे रूप तू गोरख लागे देवी गोरखा रूप तू माया लागे देवी माइया रूप ते विष्णु बांधा देवी विष्णु रे रूप ते दैत खाधा दैत रे रूप तू देव रहिया देवी देव रे रूप धनु दहिया मच्छर रे रूप तू शंख मारी देवी शंखवा रूप तू वेद हारी देव रे रूप तू देवी चारणा वेद ते चार आया देवी लक्ष्मा रूप ते भेद दीधा देवी राम रो रूप ते रत्न लीधा मात तारी देवी कई रूप ते कुर्ड कीधा देवी राम रे रूप वनवास लीधा मृग रे रूप सीत मोई देवी राम रे रूप पाराद होई देवी बाण रे रूप मारी तुम्हारी देवी मारी जो बाण बाण पुकारी बंधने राम पीछे
પડાઈ રાવણા રૂપ સીતા હરાઈ દેવી સકરા રૂપ હનુમંત ઢાળી દેવી રૂપ હનુમંત લંકા પ્રજાળી સાંગરે રૂપ લખન નિભાડે દેવી લખન રૂપ ધનુરાજ ફાડે કાગરે રૂપ તે નાગ ખાધા દેવી નાગરે રૂપ હરસેન બાધા સ્કંદ રૂપ સામ ધળિયા દેવી રામ રે રૂપ દશગ્રામ ધળિયા દેવી કાન રે રૂપ ગીરી નખ ચાડે દેવી નખ રે રૂપ હરણખ ફાડે નાહરા રૂપ અંકસ કાયા દેવી રૂપ અંકસ ઇન્દ્ર હરાયા દેવી ઇન્દ્ર રે રૂપ તો જગ તૂઠી દેવી જગ રે રૂપ તો અન્ન ઉઠી હેગરીવ રે નિગમ દુષ્યા દેવી હેગરીવ રૂપ હેગરીવ દુષ્યા દેવી રાહુ રે રૂપ તે અમી હરિયા દેવી વિષ્ણુ રે રૂપ તે ચંક થળિયા શંકર રૂપ ત્રિપુર વિધા દેવી ત્રિપુર રૂપ ત્રિપુર લીધા દેવી ગ્રાહ રે રૂપ તે ગજ ગ્રાયા દેવી ગજ ગોવિંદ રૂપે છુડાયા દધિની રૂપ તે હાડ પીધો દેવી હાડ રો તખત તે વગ કીધો દેવી વજ્ર રે રૂપ તે વક્ર ત્રાસ્યો દેવી વક્ર રે રૂપ તે ચક ત્રાસ્યો નાહરા રૂપ નાચ્યા દેવી રૂપ અંક જ્ઞાન ભાખ્યા દેવી જ્ઞાન રે રૂપ તો ગહન ગીતા દેવી કૃષ્ણ રે રૂપ તો ગીતા કથિતા વાલ્મીકી દાસ રે રૂપ કૃત દેવી રામાયણ પુરાણો ભાગવત દેવી કાબા રે રૂપ તું પાઠ તૂટે દેવી પાઠ રે રૂપ બારાત જૂટે રૂપ અંધેર રે સુર ગજે દેવી સુર રે રૂપ અંધેર ભજે દેવી મેઘ રે રૂપ દેવા ડરાવે દેવી દેવતા રૂપ તું મેઘ ખાવે દેવી તેજ રે રૂપ તો વિષમધારી દેવી ઈશ્વર રે રૂપ અઘમ ઉધારી દેવી પૌન રે રૂપ તું ગરુડ પાઠે દેવી ગરુડ રે રૂપ ચતુર્ભુજ ચાઠે માણસા રૂપ રૂપતાન દીપા દેવી મરાલ રૂપ મુક્તાદ પાવે દેવી વામણમ રૂપ બળરાવ ભાડે દેવી રૂપ બળરાવ મેરુ ઉપાડે મેરુ રે રૂપ સાયર મોમોળે દેવી સાયરા રૂપ ગિરિમોળ ગોળે દેવી કુર્મ રે રૂપ તું મેર પોઠી દેવી વાડવા રૂપ તું આગ દેવી ઉઠી નાગરે રૂપ અસુર ધર્યા દેવી સરસ્વતી રૂપ તે ધર્યા દેવી ખડા રે રૂપ અગસ્ત પીધો દેવી સાગતમ રૂપ સામંત પીધો દેવી સમુદ્ર રૂપ તે હેમ છળિયા દેવી પાંડવા હેમ તે રૂપ ગળ્યા દેવી પાંડવા રૂપ તે ભ્રાત બાંધી દેવી ભ્રાત રે રૂપ તું રામ લાગી બ્રહ્મ રે રૂપ અદ્ભુત રાણી દેવી વાણતું ખાણતું ભૂત પાણી દેવી રૂપ વૈકુંઠ બ્રહ્માવાસી દેવી રૂપ પર બ્રહ્મ सब में निवासी બ્રહ્મ રે રૂપ અદ્ભુત રાણી દેવી વાણતું ખાણતું ભૂત પાણી દેવી મન તું પવન તું મેઘ માયા દેવી ક્રમ તું ધર્મ તું જીવ કાયા નાનું તું રૂપ તું નાવે નિધિ દેવી શિવ તું શક્તિ તું સર્વ સિદ્ધિ ઈ બાપડા માનવી કાંજ ભોજે દેવી તાહરા પાર તો હિજ સૂજે તું જાણે ગતિ ગહન કરી દેવી તત રૂપ ગતિ તું મોરી દેવી રોગ ભવન તાહિ મામમ દેવી પાહિ મામમ દેવી પાહિ મામમ દેવી બાળકોઈ સર્વિદ દાવે દેવી સેવી તને સુખ ભૂખ પાવે દેવી સેવી તને સુખ સુખ પાવે એ રગદા સે તારણા નમો માં કૃષ્ણા નીલા શિવો તેલ ના સુરી 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 લાગર બકલા સકલા પ્રદાન પાવન નાથ નાથ ઉભા ઘન પવન સુદાસન સુન કવર ચામુંડા બંધુ ચરણ કલ પાડ તુજ સર કહે કાલી કા દાણે કમળ की काली का दाणे कमल ધમધમત ઘોઘરી પાય મે ઉડી રણજણ ધમધમત નાગણી તાલ તાલી બજે તન પાય સે ગળ હડે ચક જલ હલે કુદય ચંપર ક્રોડ તૈતિસ ઉદવ સૂર્યંત ઉણંદાહ અદ્ભુત રૂપ સતી જગલ પ્રેત દૂત બાળંત યમ ગહે વાર ડમરૂ દહક મહમાયાવંત યમ ચડે સે ઇંતજામ કમળ હોકાર હોકાર તો ડરો ચરણ તો દેખ અસુર ભાગિયો અવધો આદ શક્તિયા પડે રોકવાહીએ રમંતા ખાળ રગત ખળ હળે ડળે ઢીંગોળ કવિ પાડ જોડ ઈશર કહે ને ઉદો ઉદો આશાપુરી માં ઉદો ઉદો આશાપુરી માં ઉદો ઉદો કદાચ આનંદ નો આવે પણ આખું દેવ્યાન ચારણ તરીકે આપણે સાંભળ્યું એ મજા છે કદાચ આમાં શું છે આ બધી આમાં કદાચ કારણ કે આ બધી
કેવી છે આ સત્સંગની વાતો છે. આમાં તો ઓલી બઢી વાતો મૂકી અને જે મજા આવે એવી મજા કદાચ ન આવે, પણ આખું દેવ્યાણ આપણે સાંભળ્યું એનો એક આનંદ હોય. એટલે આ બધી સત્સંગની વાતોમાં છે ને આનંદ હોય અને એ લેવો જોઈએ. ચારણ તરીકે આપણે એક વખત એ જોવું જોઈએ. હરેશના દુહા છે, હું અને મીર સાહેબ હરેશના દુહા બોલશું, વચ્ચે વચ્ચે ક્યાંક હરેશનો દુહો આપણે સમજાવશું. પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો જોઈ, નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે શો. હરિ નામ જાણ અજાણ જપે જો જીવા, શાસ્ત્ર વેદ પુરાણ સર્વ મહિતત અક્ષર સાર. કેશવ કલેશા નાશાય દુઃખ નાશાય માધવા, નું હરિ પાપ નાશાય મોક્ષ દાતાય જનાર્દન. રામ નામ વિના વાણી, રામ નામ વિના કથા, રામ નામ વિના શબ્દા, સો શબ્દા ક્યા રથા. રામ નામય વાણી રામ નામમય કથા, રામ નામય શબ્દાશો શબ્દાશો ક્યા રથા. ગોકોટિ દાનમ ગ્રહણે ચ કાશી, મકરે પ્રયાગે અયુત કલ્પવાસી. યજ્ઞે ચ મેરુ સમહેમ દાનમ, નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ. સરસત સ્નેહ में જપા ગણપત લાગા પાય. પછી વચ્ચે મીર સાહેબ ને કહેશું દુઆ હું એકલો બોલું તો ઝડપથી, કારણ કે આપણે પાછો સત્સંગ પૂરો કરવો છે જલ્દી, કારણ કે બહુ જાજી વાર. સરસત સ્નેહ में જપો ગણપત લાગા પાય, ઈશ્વર ઈશારાધવા સદબુદ્ધ કરો સહાય. લાગા પેલો હું લણાય પિતાંબર ગુરુ પાય, વેદ મહારસ ભાગવત પાયો જેણ પશાય. જાડ ટળે મનમળ ગળે નિર્મળ થાવે દે, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એનાર જાડ ટળે મનમળ ગળે. જસુદાનજી, ઝાડ ટળે, બુદ્ધિ રૂપી જે છે ઝાડ ઈ ટળી જાય, અને મનના મળ જે મનરૂપી જે અજ્ઞાનતા છે. ધીરજભાઈ આમાં બહુ સમજવા જેવું ઊંડાણ છે, ઊંડાણ. ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાવે. જ્યારે દેહ નિર્મળ થઈ જાય ને, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. હિતેશભાઈ, ભાગ હોય ને તો ભાગવત સાંભળી શકે. મામાનું ભાગ્ય હતું કે એમને ભાગવત સાંભળ્યું. ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. ભક્ત વત્સલ મોદય ભક્તિ બાજ પ્રાસ બ્રહ્મ, મુજ તણાક્રમ મેટવાન કહો કથો તુમ્હારા કમ. સાંભળજો, દુહા એક એક દુહા ઉપર આખી રાત બોલી શકે, પણ આપણો સત્સંગ આપણે ટૂંકો કરવો છે, કલાકમાં આપણે પૂરો કરશું, અડધી પોણી કલાકમાં. હવે દુહા સાંભળજો. પીઠ ધરણી ધર પાટલી હરસુત લેખણ હાર, તોય તારા ચરિતા તણો પરમ ન લભે પાર. માડી સાંભળો છો ને? હા, એ પીઠ ધરણી ધર પાટલી, માં ધરતી જેવડી પાટી હોય, અને હરસુત લેખણ હાર. હર કેતા મહાદેવ અને સૂત કેતા ગણપતિ મહારાજ. હરના દીકરા ગણપતિ મહારાજ લખવા માટે બે પોતે લઈ હતા મારી લખવા વાળા હતા. હા, પીઠ ધરણી ધર પાટલી, આખી ધરતી જેવડી પાટી હોય, અને ગણપતિ મહારાજ એની ઉપર ચરિત્રો લખવા બેઠે. તોય તારા ચરિતા તણો પરમ, તોય તારા ચરિત્રો લખી ન શકાય.
તો તોરા હું પુરા તવી શંકા કેમ સમરાટ ચતુર્ભુજ સહ થારા ચરિત નિગમ ન જાણે ના કથા કેમ ઈશ્વર કહે ખાણ સકળ પ્રત ખે વાણી શ્રવણ મન વિશેષો નેત અગોચર ને દેવ કિસે ઉપમા દિયા તે સર્જા સહ કો હે ઈશ્વર હે પ્રભુ હે ઠાકર હે કૃષ્ણ તને કોની ઉપમા દઉં તે જ આ બધાને બનાવ્યા છે તો મારે એટલું જ કહેવું પડે કે તું જ સરખો તું જ હે અવર ન દૂજો કો આબ વો છોટા માણ હાથો એ ધર જીલણ હા આબમાંથી કોઈ માણસ પડે તો એને ધરતી જીલવા વાળી છે આબ વો છોટા માણ હા તો હે ધર જીલણ હાર પણ ધરણી ધર ધર છંડતા નાશ તુજ આધાર નારાયણ હું તુજ નમાઈન કારણ હરિયા જાદિન આ જગ સનણો તીણ તણ તો શું સંપૂર્ણ શરણાગતિ છે આમાં હુંકાર નથી હો સંપૂર્ણ શરણાગતિ છે કે આ સંપૂર્ણ શરણાગતિ આ ધરતી નદી છોડીશ તેથી તારી પાસે જવાનું છે એટલે પહેલા તું હતો અને આજે તું જ છો આ અવસર ની આવશે ઈશ્વર દાખે પણ રે અરસ પ્રાણિયા જન્મ સફળ કર જાય અવધિ નિર્તણ અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભજાવિન જાત હે આ અવસર ઈશ્વર દાસ એક એક શ્વાસ ની અંદર તમારી આયુષ્યની દોરી તૂટતી જાય છે અવધિ નીર તન અંજલિ ટપકત શ્વાસ ઉશ્વાસ એક એક શ્વાસ આપણે ભરીએ છીએ એક એક શ્વાસની સાથે સાથે તમારી જિંદગી છે ને એ કટતી જાય છે તૂટતી જાય છે ઓછી થતી જાય છે અવધ નીર તન અંજલિ કારણ કે તમને ઈશ્વરે જેટલા શ્વાસ બનાવીને મોકલા હોય એટલા મારી માનો તો 100 વર્ષના શ્વાસ લખ્યા હોય તેની નો તૂટે ઘડીકમાં એમ હા પણ તૂટશે તારી આમાં કઈ હોય છે બા 250 વર્ષ ભીષ્મ પિતામાં વયા ગયા હોય તો તારે તો એકો ને એક જ થયા છે તૂટશે ઈ કે મારી નથી તૂટતી ઈયા મછન હરી ભક્તિ રસણા મછન રામ અંતર્યામી આપણો ઠાકર હે સબ ઠા અરે હરિ હરિ કરતા હરસ ભર હરે જીવ અણબોધ પારસ લાધો આ પ્રગટ તન માનવ રોતો નારાયણ ન વિસારીએ નિત પ્રત લીજે નામ જો લાભે મનુ સાજનમ કીજે ઉત્તમ કામ નારાયણ રા નામ રો ભૂસા હી બલવે ચોપડીઓ ચંગો થીએ જહેડો તહેણો ખે જેટલું બોલવું એટલું બોલી શકે રામનું નામ તારા મોઢામાં હોય ને તું રૂડો લાય જેમ કોઈ રોટલા ઉપર ઘી ચોપડો રોટલી ઉપર ઘી ચોપડો ને જેની મજા આવે સારી લાગે એમ તારું ગમે એવું મોઢું હોય પણ તારા મોઢામાંથી તારું રામ નામ નીકળશે હરિનું નામ નીકળશે ઠાકરનું નામ નીકળશે તો તારું મોઢું રૂડું લાગશે વાહ આતમ આળસ પહળ તગ ઓળગાદી વિસન જય મનોરથ મન કરે સો ગુરુએ કસન હંસ માયરા મોઢ રે કર હરિ સે વિશ્રામ મરમર ધર પર ફરમતી ઉર ધર ગિરધર ના જી ભણો ભણ જી બળ કંઠ ભણો ભણ કંઠ મોમન લાગ્યો મહમણા હીરા પટોળા ગન જ્યાં જપ જગદીશ્વરી ધરી અંતર મહ ધ્યાન ક્રમ બંધન નહીં બંધવે ભય ભંગન ભગવાન નિત હરિ વિશાલ તેની આત્મ અજાણ કાળ સબળ જગ કાટવા કશી ભોગ કહેવા અરે પ્રભુ ભજનતા પ્રાણિયા કીજે ન ઢીલ કાય
બરબથા અથ કાઢીએ મંદિર જળતામાં રામ જપન તો હેર દાળસ મકર અજાણ જો ગુણ જાણે નહીં તો પૂછ વેદ પુરાણ અરે જ્યાં જાપે ત્યાં રામ જપ સૂતા રામ સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલતા ચિત્તા રહે બળું ભ્યો રામ રસ અનરસ ગણેન અલપ એ મહાધર્મ આત્મા એ તીર્થ એ તપ નામ સુતીર્થ નામ વ્રત નામ સલોભો કાજ एको अक्षर तत्व फल जी हाँ जपो श्री राम भणंता राज श्री राम भणंता रीत राम नाम संभारते पाम जय नवनी रूडागर से राम जी सहबाता श्री रंग भगता वर भूधर धणी चाढ़ नोर सुचंग अरे भाग्य बड़ो तो राम भज बखत बड़ो कछु दे अकल बरी उपकार कर दे धर्यो फल भाग्य बड़ो होय तो तू राम नु भजन कर ले तारो वखत जो सारो होय तो कोक ने कांईक दे वखत बड़ो कछु दे अने अकल बड़ी उपकार कर तारा में जो अकल होय तो कोक ने शिखामण सारी आए अकल बड़ी उपकार कर देह दरिया फळे देह दरवानु फळ आ छे राम भणो भण राम भण तो अवळा राम भणाय पण जिण मुख राम न ऊंचरे वा मुख लोह जड़ा राम न बोलजे बापड़ा जे सिर छत्र पड़ोय कर जिन वालोचन श्रवण बियो न आपे को राम राम रसना रटे वारस वैर अवैर अटक्या पछीनी आवसे राम तणी मुख रहे दाखे ईश्वर दासियो कटक न भैला की राम राम रटता थका लंका विभीषण ली राम भणंता है रेदा कह कहता गुण होय ठाकर माने जगन में प्रश्न न गंजे को राम सजीवन मंत्र रामस लगे न जो सुख चाहे जीव रो सुमर सुमर श्री रंग अरे रसना रटे तो राम रट वैणा राम विचार श्रवण राम गुण संभरे नैना राम राम माता पितु महंत गुरु राम सखा सुखदार राम संबंधी बांधवा राम सहोदर राम विसारी क्यों रहे रे मूर्ख मद जिन दिन राम न संभरे वो दिन अधाधन हरि विसारी तू सुबह हरि जागे सो कज ओ अपराधी आत्मा अवगुण ए वाणी हरि विसार के वाचे आन कुवाण प्रतिमति छांदी पापणी जार बणु भेजा हरि नाम पर हरि अवर हरि संभार अजान तरु छांडी लागी लत्ता पत्थर में गण जान हरि हरि कर पर हरि अवर हरि रो नाम रतन पांचों पांडव तारिया कर दाग्यो करन अरे नर पर हरि अवर हरि हरि समरहिया संत सुदामा सारिखा कोटि ध्वज किया समर समर तू श्री हरियाल समझ अजान जिन पाणी सो पंड रचो परोन वणु व्यो प्राण आळस वाय अजाणवा दिल खुटल सो दूर
साहिब साचा साधका है हाजरा हजूर। साज पियारो साइया साई सचा हूँ सहाय, साचा अग्न जाड़ ही साचा सरप न खाए। साया सो सब कुछ हुए बंदे सो कछु नाय, रायो को पर्वत करे पर्वत राय समाय। अरे धारे तो साहेब धणी करे न विलंब काई, मारू पाड़े मेदवी मोरत है कणमा। साया तुझ बड़ो धनी तुझसे बड़ो न कोई, तुझे ना सरहथ दे सो जुग में बड़ होय। आलम मारा गुणा साहब तुझ गुणा, વૃંદ વશારુ રેણુ કણ તાગ ન લાગ. દુહો બહુ સરસ સમજાવે છે. આલમ મારા અવગુણા અને સાહબ તું જ ગુણા. હે ઠાકર, હે ભગવાન, મારા એટલા બધા અવગુણો છે અને તારા એટલા બધા ગુણ છે. કેટલા? કે વૃંદ વૃષા આકાશમાંથી પડતા પાણીના ટીપા છે એ ગણી ન શકાય. વૃંદ વશારુ રેણુ કણ અને રતિના કણ તમે ગણી ન શકો. વૃંદ વિશાર રેણુ કણ તાગ ન લાગે કાઈ ગણી ન શકાય. એમ તારા ઋણ ને પામી ન શકાય. નારાયણ નારાયણા તારણ તરણ અહી, મુચારણ હરિગુણ ચવા તો સાગર ભરિયોક્ષી. નારાયણ નારાયણાન મેરા કાટણ ફન, હું ચારણ હરિગણ ચબા સોનું ઓર સુગંધ. નારાયણ રો નામડો ના લીધો નિર્ણા, યુ જનવારો જીકણ રો ન જુ જંગલ હિરણા. નારાયણ ના નામ સુન જો પ્રાણી જકડો, નારાયણ ના નામ સુ લોક મરત હે. બુઢેલા બુજ બાવળાન જલ બીચ છોડ જહા. નારાયણ રા નામ રીન પડી બુઢપણે પીછાણ, બાલપણો જોબન વખત જનવો દિન ગયા અજાણ. નારાયણ ના નામ સુ પ્રાણી કર લે પ્રીત, ઓઘટ બળી આત્મા ચતુર્ભુત આશીષ. નારાયણ રા નામ સૂન ભર્યો રહે ભરપૂર, દામોદર નહીં દાખવે ને દમ દમ કરે ન દૂર. નારાયણ નામ સુ જો પ્રાણી જકડો, જામાદગ્નિ તાગે નહીં હાનિ મૂળ ન હો. વાયુ ચલણ લાગે કરણ, सूरज शशि खलग, इस जिकासु बाहरो जन को जाने मग. चंदा सो चरणा गया सूरज मंडल सोई, जीव हरिस वाजते हरि से नातो. चतुर्भुज चरणाधार चीतन अकल जोनिया, गोकुल गिरधर ज्ञान ग्रही एक राम नाम मुखराख. त्रिकम बद्रीनाथ बुध जगमोहन जयकार, गणदाता आनंद गण श्रीपति श्रवणाधार. पुरुषोत्तम पुराण प्रभु राघव गिरधर रूप, मुरलीधर मोहन मुकुंद भजले त्रिभुवन भूप. राम कृष्ण नारायण सचिदानंद गोविंद, वासुदेव विठल बभूगर हरि नौकुल नंद. पलक निमिष मत पातरे न दाखे दीन दयाल, धरणी धर हृदय धरे न गुण गाए गोपाल. मन डाकण माहरे राघव काढ़ हृदय, जिन वन में केसरी वसैता है मुगलाता. आठे पहर आनंद सून जप जिह्वा जगदीश, केशव कृष्ण कल्याण कही अखिल नाथ कहीश. भगत बाल भगत बणिन ध्यान दर्शनाधार,
ચિત્ત દિન હરિ હરિ ઉચ્ચરે હરિ હરિ ઉચ્ચર શ્વાસ શ્વાસ સંભાળ આતમ વેસી એકલો છૂટત તન સંગાથ સાથી તીણ દિન શંખધર સ્વર્ગ તણે પથ સાથ કેશવ કહી કહીને સુમરીએ કેશવ કહી કહી સમરીએ 900 નિર્ધાર रात दिवस के समर में कबू लगे पुकार नाम समोवड़ को नहीं न जप तप तीरथ के जोग नामे पातक छूट जैन नामे नास रोग सुधान भांगे पाणिये त्रसान सीपे अन मुक्ति नहीं हरि नाम बिन मानव साचे मन कल्प वेद शास्त्रों कथेन सिद्ध साधक सह कोई अनविण तृप्ति न उपजय न हरिविण मुक्ति न हो દાદાના દુહા અહીં પૂરા થઈ ગયા 80 દુહા છે દાદાના 80 દાદાના દુહા પૂરા થઈ ગયા દાદાની 20 છપ્પઈ છે એકાદી છપ્પઈ સમજાવી તો ભલે આપણે ટાઈમ થઈ ગયો હોય તો क्या भाई આજે સત્સંગ હે ચાલુ રાખવું તો રાખીએ ચાલુ આપણે હજી પ્રદીપભાઈને સાંભળીએ બે ભજન પ્રદીપભાઈ પાસે કરાવવા છે આ પેલો હરિરસ છે મારો એટલે આમાં ઘણી બધી કદાચ શરૂઆત છે આપણી હરિરસની પણ મારો ફક્ત ને ફક્ત હરિરસ વાંચવા પાછળનો ભાવ એટલો જ છે આજ તો એટલો ભાવ છે કે હું મારા મામા પાછળ વાંચું છું એટલે જેમ બને વધારે દુહા બોલી શકાય નકર આમાં વાતો કરીએ તો વધારે ગમે વધારે મજા આવે કોઈ પણ વાતો કરીએ આપણે આમાં તો વધારે ગમે સરસ હરેશભાઈ એક ભજન કર્યું એ ભજનનો છે મર્મ છે જે ભજનની વાતો છે સંત મહાત્મા ઈસરાસો પરમેશ્વરાની એના થોડાક નજીક આવી જાઓ એના થોડાક નજીક આવી જાઓ બે નજીક આવી જાઓ થોડાક એના જે દાડો છે ને એ હરિરસ આપવા માટે એક નાનો એવો પ્રસંગ મારે દાદાનો કહેવો છે. જ્યારે દાડો સંત મહાત્મા ઈસરાસો પરમેશ્વરા હરિરસ નામનો ગ્રંથ જ્યારે કૃષ્ણને અર્પણ કરવા માટે જાય છે આમાં ઓડિયન્સની જાજી જરૂર નથી દશરથ 2-4 જણા બેઠા પણ સમજો એટલે મજા આવે આવું કઈ 1000 માણસોની જરૂર હજારો માણસોની જરૂર આમાં તો સમજણ વાળો એક માણસ બેઠો હોય ને તો ઘણી મજા છે સંત મહાત્મા ઈસરાસો પરમેશ્વર હરિરસ નામનો ગ્રંથ જ્યારે કૃષ્ણને અર્પણ કરવા માટે જાય છે એના વૃદ્ધ દંપતી છે જુવા દાદાના પરચાની વાત કરું છું મહાત્મા પરચાની વાત કરું છું વૃદ્ધ બ્રાહ્મણ છે એની આ દાડો હરિરસ લઈને જાય છે અને એમ કહે છે કે હું રાજસ્થાન થી આવ્યો છું ચારણ છું અને મારે હરિરસ છે એ કૃષ્ણને અર્પણ કરવો છે આપ હરિરસ સાંભળશો ગામ સાંભળશે ના પાડે છે અમારું ગામ તો નાસ્તિક છે કોઈ હરિરસ સાંભળશે નહીં સાંભળે કે ના તમે બે સાંભળશો કે અમે સાંભળશો માની ઉંમર 50 ની માથે વહી ગયેલી વનમાં માં વહી ગયેલી બાપ છે લગભગ 60 વટાવી ગયેલા મોટી ઉંમર કઈ સંતાન ન મળે એ એક એક દુહો છે ઈ દાડો બોલતો જાય અને દુહાને સમજાવતો જાય બ્રહ્મા જ વિચારત રુદ્ર બ્રહ્મમ તાવન તોરો એ પાર નિગમ પરમેશ્વર તોરો એ પાર પલો એ કુરાણ પુરાણ ન જાણત કોઈ ગતોક સજું લક્ષ તું ગવેવ દિનંકર ચંદ્ર ન જાણત દેવ ત્રણે ગુણ તુજ ન જાણત તંત અહિસ શબ્દ ન જાણત અંત વડાગ્રહ તુજ લહેન વિચાર પુરંદર તુજ ન પામત પાર ભલા મુનિ તુજ ન બુજત ભેદ વિચિત્ર તુજ ન જાણત વેદ દામોદર તુજ દિશા દિગપાળ ગીતાજિક પાર ન જાણત કાળંગ ઉભેંગણ પાર ગગમ ગલે અલખ લખમય પાર ન જાણત લેખ મહાતત તુજ ન જાણત માહ કિયો તુજ કેણ કિયો તુજ કા અનિલોય નીલ કહંત અશેષ આદેશ 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 દાડો એક એક દુહો બોલતો જાય એક એક છંદ બોલતો જાય ને સમજાવતો જાય ઈ બે દંપતીમાંથી ઈ પાડોશી આવ્યા અને પાડોશીમાંથી આજુબાજુના પાડોશી આવ્યા
દાડો 3.5 મહિના દ્વારકામાં રોકાણા છે. જ્યારે દાડો 3.5 મહિને જ્યારે હરેશ દાદા કરતા હતા ને, માત ઉદર 9 માસ રૂંધી તું ઊંધે સર રહ્યો, તબ પાયો ના તન સંકટ બહુવિધા સહ્યો, અને પશુ જેમ રહ પાય 16 મળ મૂત્ર સુખાયો, ભર્યો ને ભગવાન ગાઢ સુખ મૂળ ગુજાયો. અરે જગદીશ ભજન જાણ્યો નહીં, ધાર્યો ધર ધંધો ધરે, ધર ધ્યાન વિસરા શંખધર, અને અજો રામ મુખો ચરે. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગિરી લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ હોઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડુ મૂળ ન કલંક ગયો. સોય રામ નામ રતા રસણ, અને અનંત ભક્ત જન ગો ધરે, ધર ધ્યાન વિસરા શંખધર, અને ગજો રામ મુખો ચરે. અને પ્રગટ નામ પ્રતાપ વાસમાઈ કોટ વસાયો, પ્રગટ નામ પ્રતાપ દૂત જમ ત્રાસ દિખાયો, અને પ્રગટ નામ પ્રતાપ ચંડ ભાંગે 84, પ્રગટ નામ પ્રતાપ ઓરનવ રહે ઉદાસી. રામ રો નામ પ્રાણી રટે, અને તાસો જલ પથરા તરે, ધર ધ્યાન વિસરા શંખધર ગજો રામ. દાડો એક એક છપાઈ એક એક દુહો બોલતો જે સમજાય તા આખું દ્વારકા દાદાની સામું સાંભળવા માટે બેઠું તું. અને પછીનો પ્રસંગ એવો બન્યો કે દાદા એમ કીધું હવે હરેશ કૃષ્ણને અર્પણ કરવા માટે જાવ. અને કૃષ્ણને અર્પણ કરવા માટે દાડો હરેશ જાય છે. પૂજારીને કહે છે કે મારું નામ ચારણ ઈશ્વર છે, હું એક હરેશ લઈને આવ્યો છું, અને મારે હરેશ કૃષ્ણને દેવો છે, કાંઈ વાંધો નહીં મૂકી દો. કે મૂકવા હાટું નથી આવ્યો, કે મૂકવા હાટું નથી આવ્યો, કૃષ્ણને દેવા આવ્યો છે. કે મારી તો અહીં પેઢીઓ મરી ગઈ, અમે કોઈ કૃષ્ણને જોયો નથી. કે નો આવે એવું તો બને નહીં, જો આવે ને તો જ દેવો છે, નગર તો દેવો નથી. અને પછી દાડો કૃષ્ણને અર્જ કરે છે. ઉઘાડો ને દ્વાર એ વિનંતી કરું વારંવાર, હવે ઉઘાડો ને દ્વાર, ઉઘાડો ને એ જ દ્વાર, વિનંતી કરું વારંવાર, પ્રભુ ઉઘાડો ને હવે ઉઘાડો ને. સાહેબ કેટલી પૂર્ણતા હશે ચારણની, કેટલી સમજણ હશે. કૃષ્ણ પરમાત્માને ચારણ કહે છે. શું કહે છે? આંગણે પોતાને આવ્યા હોય એનો કરવો જોઈ સત્કાર. આપણી ઘરે કોઈ આવ્યું હોય તો એનો સત્કાર કરવો જોઈએ. પોતાને આવ્યા હોય એનો કરવો જોઈએ સત્કાર. વિલંબ કરો છો હજારો ભક્તોના તમે કાજ કીધા, એનો હું કરું વિસ્તાર. આજ ઈશ્વરને દર્શન આપી તમે, આજ ઈશ્વરને દર્શન આપી એ જ વર્તાવો જય જયકાર. અને દ્વારકાના દેવળના બાયણા ખુલ્યા સાહેબ, અને ઠાકર આવ્યો તો, કૃષ્ણ આવ્યો તો, આ ઇતિહાસ સાક્ષી પૂરે છે સાહેબ. શું ચારણોની ઉજળી પરંપરા છે બાપ, શું ચારણો ઠાકરને સાહેબ કોલવા ભગતે મંદિરના બાયણા ફેરવી નાખ્યા હતા.
હે શું ચારણોની ઉજળી પરંપરા છે આપણી સાહેબ. આહા ભીડિયું રાખજો ધ્યાન એ તમે છો અમારી ચારણ કુળની શાન. તમે ચારણની ધીડિયું રાખજો ધ્યાન. ભેળિયો લંબાવીને આવડ રોકતી એ જ નભ મંડળમાં ભા એવી ધીડિયું ના એ ઇતિહાસ લખાતા એવી ધીડિયું ના એ ઇતિહાસ લખાતા એ વિશ્વ મારે એ વિખ્યાત. તમે ચારણની ધીડિયું રાખજો ધ્યાન. શું સાહેબ ઉજળી આપણે ઇતિહાસ છે. કૃષ્ણ પરમાત્મા બાયણા ખોલી અને આવે છે ડા અને મહાત્મા ઈશ્વરદાસજી પાસેથી હાથો હાથ હરિરસ લે છે. માગી લ્યો, કઈ માગવું નથી, હે કઈ માગવું નથી. 24 ગામ છે મારી પાસે, દાદા પાસે 24 ગામ સાહેબ. સંત મહાત્મા ઈશ્વરદાસજીના 24 ગામનો ધણી. 22 ગામ જાડેજા પરિવાર તરફથી મળેલા અને 2 ગામ સરવૈયા કરણ સરવૈયાને જીવતા કર્યા. આવી વાતો કરું તો ઘણી લાંબી છે, પણ કરણ સરવૈયાને બેઠો કર્યો. 2 ગામ ઈ મળેલા. 24 ગામનો ધણી, 500 ભેંસું, 7 દીકરા, એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. માગવું નથી. બીજી વાર કીધું માગી લ્યો, ત્રીજી વાર કીધું માગી લ્યો. કૃષ્ણ એવો બોલ્યો છે, કવિરાજ માગવું તો પડશે સાહેબ. આને માગ્યું કહેવાય. તમે જુઓ કેરણ ચારણ ને છે ને પ્રભુ મળે તો કેટલું સભાન છે. વિચાર કે માગવાનું જ કહો છો તો હા, તો મારા હર્ષ ની અંદર એવી સહી કરી દો કે કોઈ જીવ અંત વેળાએ જીવડો માયાને બાથ ભરે તો એને કેજો, હે કોઈ બથ ભરીને બેઠો હોય અંત વેળાએ જીવડો છૂટતો ન હોય અને માયામાં બાથ ભરીને બેઠો હોય હવે શું થશે, હું એના ખાટલા પાસે બેહી અને મારા 5 દુહા બોલવામાં આવે છૂટી જાવો જોઈએ ને એની સદગતિ થઈ જાય જોઈએ. કૃષ્ણ હરિરસમાં સાઇન કરવાનું કીધું, સહી કરવાનું કે છે, હું સાક્ષી પુરુષ છે એની ઉભા રહ્યો. હવે માગવાનું કીધું, બીજું માગી લઉં. એ શું જીવ માત્ર કોઈ પણ જ્યારે પ્રસૂતિથી પીડાતું હોય, કોઈ બેન દીકરી કોઈ પ્રસૂતિથી પીડાતું હોય ને એના ખાટલા પાસે મારા 5 દિહા બોલવામાં આવે છે. એનો છુટકારો થઈ જાવો જોઈએ સાહેબ. આ સંત મહાત્મા ઈશ્વરદાસજી છે અને એની સાક્ષી પૂરે છે કૃષ્ણ. અહીંયા વાત પૂરી નથી થઈ જતી. અહીંયા વાત હજી પૂરી નથી થઈ, કારણ કે હવે ડાડો છે ને દ્વારકા મૂકી નીકળે છે. ઓલા જે વૃદ્ધ બ્રાહ્મણો છે ને બે રડે છે. આના પ્રમાણ છે, તમે જઈને તપાસ કરજો. એટલે સંત મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે મહેમાન તો કેટલા દી હોય ભગવાન, હવે 3.5 મહિના રોકાણો છું. બાપો એમ કહે છે કે એનું દુઃખ નથી, તમે વહી જાવ છો એનું, કે તો હવે તમારા જેવા સંત આવશે ને તો અમારા બાયણા બંધ થઈ ગયા છે. હે હવે તમારા જેવા કોઈ સંત આવશે તો બાયણા બંધ થઈ ગયા છે. હવે અમારો તો કઈ પરિવાર નથી, અમે બે મરી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. અને ડાડો ધજા હામી નજર કરે છો, ઠાકરની ધજા હામી સાહેબ. કે શ્રદ્ધા રાખો, મારા ઠાકરને હું અરજ કરું છું, તમારી આ દીકરો દે છે. કારણ કે નદે સાધ ક્યું નાથજી સાધ દિયા જન સંત આપણ નામ હલાવતા ધેનુય કાન થર. તો ગાવડી પડકારો કરતી હોય તો સાહેબ 65 વર્ષના 60 વર્ષના ડોહે હાથ નાખો ખંભે કે હું કહું છું ને તો ઠાકર ધારે તો ગમે ત્યારે દે સાહેબ. દાડા અવતાર્યા પછી 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી એમને ત્યાં દીકરાનો જન્મ થયો, જેનું નામ વાયડા ઈસરાણી બ્રાહ્મણો છે. અત્યારે ત્યાં એની અટક વાયડા છે, પણ ઈસરાણી ફળી છે આખું. અને સંત મહાત્મા જે દીકરો દઈને આવ્યા છે એ માને. આજે પણ જાઓ તમે દ્વારકાની અંદર તો ડાડો સાહેબ વિચાર કરો શું બોલે. આવી અનેક વાતો છે દાદાની. મારા મામાને હરેશ એટલો બધો વાલો હતો. મારા મામા હરેશ ખોળીને પી ગયા તેમ કહું તો. હરેશની કોઈ દુહાની અમે ચર્ચા કરતા હોય, મામો ભણે ઘણી વખત ચર્ચા કરતા એવા મારા મામા.
કેટલી વાર હલાવો છે? બંધ કરી દઈએ આપણે ટાઈમ. હા હા, તમારે આપણે જે આપણો સમય હોય ત્યારે. તો એકાદો પ્રસંગ અને મામાની શ્રદ્ધાંજલિ લખી છે અનવરભાઈ માંથી એકાદો પ્રસંગ સાંભળી અને મામાને સરસ શ્રદ્ધાંજલિ લખી છે. અનવરભાઈને કઈ એ શ્રદ્ધાંજલિ રજૂ કરે અને એકાદો પ્રસંગ એમને મોજ આવે એવો દાદાનો કરે. તો અનવરભાઈને તાલીઓથી બતાવશે. હરરસ સાથે રંગાયેલો માણસ છે. આજે મેં સ્પેશિયલ અહીંયાથી બોલાવ્યા છે કે અનવરભાઈ તમે આવો તો મજા આવશે, કારણ કે મારો પહેલી વખત હરરસ હતો એટલે મને બહુ આઈડિયા નહોતો કેવી રીતે હરરસ કરવો. એ પણ મારે આ સાજિંદા લઈ અને કોઈ પણ જગ્યાએ હરરસ મફતમાં કરવા માટે જાવો છે, એને માટે મને તે આ મફતમાં જાવો છે. મારા સાજિંદા લઈને મારે મફત હરરસ કરવા માટે જાવ. કોઈ ચારણની ત્યાં દુઃખદ ઘટના બને કે કોઈ સારું કામ કરે, કોઈ બંગલો બનાવે, કોઈ સારી દુકાન લે અને સારા કામ માટે બોલાવે તો એ હરસ કરવા માટે જવું છે. અને એક નક્કી કર્યો, આ તો પહેલો હરસ છે, પણ પછી હવે નક્કી કર્યું કેટલા હરસમાં કેટલું શું કરવું એ કરી અને સામે સાંભળવાવાળાની મજા આવે એવું કંઈક કરી અને હરસ આજથી ચાલુ કરું છું. અહીંથી તો મારો હરસ પણ અહીંથી ચાલુ થાય એવી હું દાદાને અરજ કરું અને મારા મામા પાછળથી હું શરૂઆત કરું છું એટલે એની મારી યાદી રહેશે. કારણ કે માધવ ઘણે ઠેકાણે હરસની અંદર માધવ ઉલ્લેખ થયો છે, નામનો ઉદય થયો છે, એટલે મામા પાછળ મારો હરસ ચાલુ થાય છે. ગામે ગામ કોઈ ન બોલાવે, છેવટે ગામે જઈને દરેક ગામના મંદિરે જઈને હરસ કરવો છે, પણ હરસ કરવો છે એવું નક્કી કર્યું છે. આવે છે અનોરભાઈ મીર. જય માતાજી. अजो राम मुख उच्चरय किद नहीं केदार ग्राम जमना नहीं पायो सेतबंद रामेश भटकतो भूमि ना आयो गया न नायो गंग दान कुरुक्षेत्र दीनो जुहार्यो ना जगदीश कर्म भव बंधन कीनो तन पायो सुभग मानव तणो प्रेम न अंतर पाहियो तो ईश्वरो भणे रे आत्मा तूने गोविंद गुण न गाइयो. भारोभार प्रेमी आत्मा परम दिवसे मैं कीधुं के रंगारा तारा रंग में अमारा आत्मा नी चूंदड़ियों रंगाई गई है. रंगारा तारा रंग में एना प्रेमना रंग में आपड़ा बधाईनी आत्मानी चूंदड़ियों रंगाई गई एवो एक रंगारो आपणे बधाईने प्रेमनो रंग लगाड़ी अने केम जीवाय अने केम जवाय आ बे आपणे शीखवाड्युं होय ने ई माधवा बापू ने साहेब आपणे शुं कही हकी. एक एक दुहो माधव बापू जीवी गया है. प्रभु भजनता प्राणिया कीजे ढील न काय भर बथा हाथ काढिए मंदिर जळता माय ई एने करी लीधो. भर बथा हाथ काढिए मंदिर जळता माय आ एक एक श्वासे कोटड़ो हळगी रह्યું છે ई खबर છે, બધાને खबर છે. अवध नीर तन अंजलि टपकत श्वासो श्वास आपने बधाने खबर है, पण एक एक श्वास नो उपयोग जो कोई करी गयो ने तो ई माधुबा करी गया छे. एक एक श्वास नो उपयोग करी गया छे अने तो ज दादागिरी थी डॉक्टर जेवा डॉक्टर ने आम आकड़ीए नाखी दे, डॉक्टर जेवा डॉक्टर ने आम कुंडाळे नाखी दे. ई एम के आ माणस बेही न हके. अने जयराज भाई हितेश भाई एनी 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 क्लिपू देखाड़े ने जो आ रमे छे તમે તમે એને 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 બેહવાની ક્યાં કરો છો? આ રમે છે. આ પ્રતાપ મેં પરમ દિવસે કીધું હતું કે પરીક્ષિત કરતા એક પગલું આગળ. પરીક્ષિતે ભાગવત સાંભળીને પછી મોક્ષ મળ્યો છે. પરીક્ષિતને આને પહેલા મોક્ષ મેળવી લીધો છે ને પછી ભાગવત સાંભળ્યું છે. આ એના પ્રમાણ છે આપણી પાસે સાહેબ. બધાય અભણ્યા હોય ઈ માને, શ્રદ્ધાવાળા હોય ઈ માને, સીધા હોય ઈ માને, પણ આ ભણેલા ગણેલા માને. डॉक्टर ने कुंडाले पाड़ी दिए ने ई हरस वायु चलन लागे करण सूरज शशि खलग इस जिकासु बाहरो जनिको जाने मग. जेने कोई जानी नो के ई मकाम जे हतो ने ई मकाम नी वात छे. एनी केवी जबरी वात छे. जवानुं छे ई तो निश्चित छे. एनी गतिनी कोईने खबर नथी पड़ती. एनी गतिनी कोईने खबर नथी पड़ती. एनी गति ने कोई जानी नहीं गयो, पण ई परम नी गति ने जानी गया. माधुबा जानी गया था कि हमणा खमी जा, हमणा रेवा दे, आज नहीं काल नहीं परम नहीं. હવે ડોક્ટરે કીધું હિતેશભાઈ 15-20 દિવસ પહેલા કીધું ને કે મગજને સ્ટ્રોક આવી ગયો. તો 15-20-25 દિવસ પહેલાની વાત હતી કે મગજમાં સ્ટ્રોક આવી ગયો છે ને મગજ બંધ થઈ ગયું છે એમ. ઈ વખતે હૃદય હવે આ બધું બંધ પડી ગયું હોય ને પાછું તો ઈ હાલતું હોય ને મસ્તીથી ભાગવત સાંભળતા હોય મજાને આપણા બધાને યારે ટીટોડો લેતા હોય
હે ને આપણને બધાને ટીટોડો લેવરાવતા હોય. આ એની અકળ ગતિ છે સાહેબ, આને કોઈ જાણી નથી શક્યું. પ્રેમના પાણી જગતને પાઈ, એક એક શ્વાસનો પોતે ઉપયોગ કરી અને દુનિયામાંથી વ્યા ગયા. એક એક શ્વાસ હરી મહાત્મા ઈશ્વરદાસજીની જેને આજે મેં છપ્પાઈ હમણાં કીધો ને, એ છપ્પાઈ હાંગો પાંગ જીવી ગયા છે સાહેબ. કીધ નહીં કેદાર ગ્રામ જમના નહીં પાયો, શેતબંધ રામેશ ભટકતો ભૂમિ ના આયો, અને ગયાન નાયો ગંગ દાન કુરુક્ષેત્ર નદીનો, અને જુહાર્યોના જગદીશ કર્મ ભવ બંધન કીનો, તન પાયો સુભગ માનવ તણો, પણ પ્રેમ ન અંતર પાહ્યો, તો ઈશ્વરો ભણે રે આત્મા તુને ગોવિંદ ગુણ ન ગાયો. ગંગાજીનો આ આપણી બ્રાહ્મણી નદી છે ને, ગંગાજી જેટલી પવિત્ર છે સાહેબ. આવી પવિત્ર નદીને કાંઠે આવું ચારધરા ગામ. હું કહું ચારધરા, બ્રાહ્મણી નદીના ચારધરા છે બાપુની. આજ તો બસ માત્ર ને માત્ર એ શ્રદ્ધાંજલિ મેં જે લખી છે, એક શ્રદ્ધાંજલિ બાપુને વંદના કરવા માટે થઈને એક મને મોજ આવી છે એવી શ્રદ્ધાંજલિ. તે દિવસે અડધા લખાણ હતા દુહા, પણ જાજા માણસો બધા શ્રદ્ધાંજલિ બોલતા હતા, એટલે મેં કીધું આમાં આપણે રહેવા દો. એટલે મેં કીધું આપણે નથી, આપણે પછી નિરાતે રજૂ કરી દઈશું. ને અહીં આવીને હું તો એના ફોટા પાસે બેસીને બોલી નાખું ને તોય અમારો આત્મો રાજી હોય સાહેબ. એમ એ એકલા બેઠા હોય ક્યારેક ક્યારેક તો, અમે 10 જણા હરિરસનો પાઠ કરવા આવ્યા હોય. અમે બોલવા વાળા 10 જણા હોય ની, સાંભળવા વાળા એકલા હોય, તોય અમને દહે ને મોજ કરાવે સાહેબ. આવી પરમની ગતિ વાળા પુરુષ હતા સાહેબ, જે જાણી ગયેલો પુરુષ હતા. એને બહુ મજાની આ આપણી ધરતી છે ને, પંચાળીનું પિયરિયું છે. પંચાળની ધરતી અને આ તો પિરાણાની ધરતી છે. હું કાયમ કહું છું કે આ ધરતી છે ને પિરાણાની ધરતી છે. પ્રથમ જ્યાં મેપ ને જાદરો થાનની પૃથ્વી પર મોલડી રતમાલ જોગ સતા માનો અનાથા નાથ ચા સિંધની ઓથમાં તુરતમાં કર્યો છે હોત તાનો. જોતસ જાદરો પલકમાં જાગ્યો મેપા ભગતની કરામાત માપીને ચાક પહરાવતા લાકડી ચોટાડી ઓહમ સોહમની ગતિ આપી એવું ઠેઠ. અહીં થાનથી ચાલુ કરો એટલે સતાધારના સીમાડા સુધી જે પિરાણું પથરાઈને પડ્યું છે, એમાંનું એક પિરાણું ને એમાંનો એક પીર ને એટલે માધુબા બાપુ, એમાંનું એક આ મહાપુરુષ છે. એવી આ પંચાળની ધરતી, અને એમાં આવા મહાપુરુષને એક વંદના રૂપ 5 દુહા લખાણા છે કે પાવન પડ પંચાળ માન ધીંગુ ચારધરા ધામ. પાવન પડ પંચાળમાં ધીંગુ ચારધરા ધામ, માલમી ઋષિ માધુબા તારું નવખંડ રહી ગયું નામ. જર માટે જીવે ઘણા અને કરે તાતા થઈ તા. દુનિયા જેમ નચાવે ને, રૂપિયા વાળા નચાવે ને, એમ દુનિયા નાચે છે સાહેબ. કવિઓ એમ નાચતા હોય છે, કલાકારો એમ નાચતા હોય છે, માણસો એમ નાચતા હોય છે, જેની પાસે હોય છે એની પાસે. અને પછી કે સાહેબ આ કરે તાતા થઈ તા. જર માટે જીવે ઘણા, કરે તાતા થઈ તા, પણ વિગતે ધન વાવરી ગયો તું માલમી ઋષિ માધુબા. તું માલમી ઋષિ માધુબા. લક્ષ્મી લૂંટા લૂંટની અને લાગી ચોફેર લા. માણા માતર ને એમ થાય કે આની પાથી લઈ કે થોડુંક આમ કરી નાખી, થોડોક આ ધંધો હાલે છે તો આમાં કઈક કરી નાખીને આની પા મૂકી ત્યાંથી કઈક થોડુંક ચાલુ થાય, આમ કરી તો આની પાથી ચાલુ થાય. આ બધી દરેક ને આ ગણતરી હોય, જેની વેપારી ગણતરી. હવે એની વચ્ચે આ પુરુષ બેઠેલો, લક્ષ્મી લૂંટા લૂંટની અને લાગી ચોફેર લા. ત્યાં તું વતનમાં વાપરી ગયો માલમી ઋષિ માધુબા. સુની ડેલી અને સુના ડાયરા અને સુનો ચારણ પા. સુની ડેલી, સુના ડાયરા અને સુનો ચારણ પા. ચારધરેથી ચારણ ગયો એવો માલમી ઋષિ માધુબા. ત્રૈલોચન ત્રૈલોકપાળ એની આરાધના હતી કાયમ માટે. શિવની આરાધના શું કહેવાય, એનું ભજન કેમ કરાય, આપણને માધુબા શીખવાડે સાહેબ. શિવની આરાધના એટલી બધી. સ્વામી તે સેવક બળો જો નિજ ધર્મ સમાન. આ ચરણને પોતે જીવી ગયા છે. સ્વામી તે સેવક બળો જો નિજ ધર્મ સમાન. શિવની પૂજા એવી કરી, એવી મસ્તીથી શિવની આરાધના કરી. શિવને કીધું કે મારે તારું દેવળ બનાવવું છે, મારે તારું મંદિર બનાવવું છે અને એમાં તને પધરાવવો છે. શિવે કીધું કે બધી વાત તારી હાચી, પણ મારા પહેલા જો હું તને મારા મંદિરમાં બેહારું ને તો હું શિવ હાચો.
स्वामी ते सेवक बड़ो, जो निज धर्म समान, राम बांधे उतरे जल्दी और कूद गए हनुमान। आ अवस्थाए भगवान भोळियानाथ ने ई प्रार्थना करी छे, त्रैलोचन त्रैलोकपाल त्रिगुणातीत ने टेर, आ कर जोड़ी अनवर करे माधव पे कीजो मेर। कर जोड़ी अनवर करे माधव पे कीजो मेर। एक मनहर कवित लख्યું છે અને એનો દરેક ચરણનો પહેલો અક્ષર લઈને એટલે શ્રી માધુભા ટાપરિયા એવું નામ બને છે। શ્રીધામ ચારધરા પાવન પંચાળ ભૂમિ માં માલમીરુ મહાપંથી ચારણ ચિત ચોરી ગયો। ધુરંધર ધર્મધારી ભક્ત સદા શિવનો અને ભાગવત ભજન થી આંગણો ઉજાળી ગયો। ટાળી ચિંતા મન વાળી આનંદમાં આઠે પોર, પરમારથ પંથે પૂરા ભાવથી પરહરી ગયો। અને રીત ભાત રાજપૂતી પારસ પ્રસન્નચિત, યાવસચંદ્ર દીવા કરો નામના કમાઈ ગયો। શ્રી માધુભા ટાપરિયા। ભલાયું કરવા ભાવથી હંમેશ જામે હોડ, ભલાયું કરવા ભાવથી જે આંગણે હંમેશ જામે હોડ। મીઠડા માધુભા સતણ, જયરાજ હિતેશ જોડ। જગતમાં માતાજી એને કાયમ અમર રાખે એવી પ્રાર્થના। જય માતાજી, જય દ્વારકાધીશ। બોલીએ મહાત્મા ઈશ્વરદાસજી महाराज। કરવી છે છપ્પઈ કે બંધ કરી દેવું છે? પૂરું કરવું છે? પૂરું કરવું છે કે છપ્પઈ કરી? થોડું કરી છપ્પઈ કર। આમ જો આમાં જાય દમ વગર હાવ પ્રેમથી કહું છું, પૂરું કરી છપ્પઈ કરવી તો કરીએ આપણે। કાંઈ આમાં એટલે કરવું હોય તો કરીએ છપ્પઈ। एजनादि पुरुष देश मात विणतात छपन्नो धातु जात धन विना गाप गापोज मुपन्नो। रूप रेख बहु रंग ध्यान जोगेश्वर धावे, अमर प्रौढ़ तेत्रिस प्रभु तो पार न पावे। सपन्नो धात जात धन विना जाप जापै मुपन्नो। रूप रेख बहु ज्ञान जोगेश्वर धावे, अमर प्रौढ़ तेत्रिस प्रभु तो पार न पावे। उभय सिंह सन्नि निरंजन आप गण गणा घाट पांजन गणन नाथ पुरुष नादेश कलश पुरुष नादेश नाद जन जगत गोपायांगलक पुरुष नादेश विशद नहीं कोट वसायांगलक। अलग पुरुष यादेश धरा तल जंबर धर जांगलक पुरुष यादेश सेवता सेवक धरिया। आदेश करो नाम है जो जोड़ी संकट हरे, आदेश करो नाम है कर जोड़ी ईश्वर करे। देश अमर नरनाग उपावन सुत भगत साधार चार खानी रावण। धरि अंबर ढंकयण वैद ब्रह्मा विस्तारण, त्रिभुवन तारण तरण शरण जात साधारण। गणागात कांजन धड़क ईश सांबळ वजन कर दौड़ दौड़ ईश्वर कहे नमो नमो नारायण, नमो नमो नारायण। लाखे जो तो रहे जहां में वहां जावे, हुक्म तने वस हुए जको मीरा फुरमावे। काम लोक मत मोह पड़िया माही तुही मार जीवाड़ परम तंत्र तो पाही। जंगल तो सुधरे सोनवान करे राजा धीराज कौरी जान की प्रदीप भाई आओ एक भजन करो। प्रदीप भाई मोटा भाई एक भजन करो, मैं तुम्हें बोला बताओ। सिंहासन धनसो करत बिंजन सुमिर कर पुहर बारगा डार पूज जड़ में विधि विधि प्रसाद धरन धर छत्र करत शंकर की और शशि नरंगारती धुनि करत वैद मंगल धरण गुण प्रभु गावत गुण मन तुझरे महामान परिचय विवे कवन। ब्रह्म वेद उचरे
બ્રહ્મ વેદ ઉચરે વેણ તંબુલ બજાવે રંભાય અવસર રચે ગીત સસ્તી ગાવે વ્યાસ ચિતવે સરે શુક્ર સિર કમળ ડારે શિવ જળોચન કરે પાવ ગંગા સુખ ખાળે નમો નિરંજનનાથ પાર ગુણોનો પમ્મે નાથ નૈનના તેજો કે સતમ નાથ નવે ગુણનાથ ચરણ રસીસ ચડાવે ગૌરી ગંગ ગાયત્રી ગુણ શુભ તોડા ગાવે રામ પ્રાગ તીરથ સબેન ચંદ્ર રવિ પૂજય ચરણ કર જોડ દાસ ઈશર કહે નમો નમો નારાયણ ભાઈનું ભજન સાંભળીએ પ્રદીપભાઈના છેલ્લી છપાઈ રામ નામના પ્રતાપની. રામ નામ પ્રતાપ હનુ દ્રોણા ગિરલાયો રામ નામ પ્રતાપ ઇન્દ્રાસન પાયો રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ હોય રહ્યો રામ નામ પ્રતાપ પાંડુકુળ ન કલંકહ્યો ઓય રામ નામ રટતા રસન અનંત ભક્ત જન જો ધરે ધર જ્ઞાન ઈશરા શંખ ધર જન યજો રામ મુખ ઉચ્ચરે પ્રગટ નામ પ્રતાપ વાસ વૈકુંઠ વસાયો પ્રગટ નામ પ્રતાપ દૂત દેવરાસ ગાયો પ્રગટ નામ પ્રતાપ દંડ ભાગે ચોરાસી પ્રગટ નામ પ્રતાપ જોર નવ રહે ઉદાસી सासो जल पथरा करे धर ज्ञान ईशरा शंख धर जन यजो राम मुख उच्चरे यजो राम मुख उच्चरे यजो राम मुख उच्चरे કવિ ઈશ્વર હરિરસ કયો છંદ 360 મહાદુષ્ટ પામે મુક્તિ જો કરો નિત પાઠ. એક પ્રદીપભાઈ પાસેથી એક ભજન આપણે સાંભળીએ અને શિવ સ્તુતિની એમને આવે તો આખી એ બે ભજન આપણે પ્રદીપભાઈ પાસેથી સાંભળીએ અને પછી આપણે હરેશને પૂરો કરી. ભાઈ શ્રી પ્રદીપભાઈ, જય માતાજી.